નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ધોરણ 11ના કેમિસ્ટ્રીના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. નવા મિત્રોને એક હું સૂચના વારંવાર આપું છું અને આજે કહું છું કે જો તમે નવા જોડાયેલા છો આપણી ચેનલમાં તો એ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું વારંવાર એટલે કહું છું કે અહીંયાથી કોઈ હું નવો વિડીયો અપલોડ કરું એ તમારા મોબાઈલ ફોનમાં ઓટોમેટિકલી એની નોટિફિકેશન મળી રહે એના માટે આપણે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવી જરૂરી છે. ચેનલ આપણે આ રીતે સબસ્ક્રાઈબ કરીએ છીએ. તમે અત્યારે જે વિડીયો જોવો છો એની નીચે લાલ રંગમાં સબસ્ક્રાઈબ લખેલો છે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એ બની જશે બ્લેક. બાજુમાં બેલ આઇકન છે એના ઉપર પ્રેસ કરો, બાજુમાં ઓલ ઉપર પ્રેસ કરી દો. આવી રીતે કરશો એટલે આપણી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જશે. આશા રાખું છું કે બધા જ મિત્રોએ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લીધી હશે. આપણે ચેપ્ટર નંબર 1ની વાત કરી રહ્યા છીએ. એમાં આપણે આગળ બે અગત્યની ભૌતિક રાશિ દળ અને કદ, એના માપન માટેના એકમો અને પ્રયોગશાળામાં માપન માટેના એના સાધનો, એની વાત આપણે કરી હતી અને કેટલાક રૂપાંતરણો જોયા હતા. આજે એવી બે ભૌતિક રાશિ એની વાત કરીએ. ઘનતા ડેન્સિટી, જેને ડી વડે દર્શાવાય, ઘનતાને આપણે ડી વડે દર્શાવી શકીએ. ને તાપમાન છે, બરાબર, એને તો આપણે ટી વડે દર્શાવીએ છીએ, ટેમ્પરેચર. તો ઘનતા અને તાપમાન આ બે ભૌતિક રાશિની આપણે આજે વાત કરવાની છે. સ્ટાર્ટ કરીએ ઘનતાથી. ડેન્સિટી ડી. તો આના બરાબર તમને ખબર છે, ઘનતાનું સૂત્ર તમને ખબર છે, ડકુ. એવી એક હિન્ટ યાદ રાખી શકો, દળના છેદમાં કદ. ઘનતાની ડેફિનેશન તમને ખબર છે, એકમ કદના જથ્થામાં, એકમ કદમાં રહેલા પદાર્થના જથ્થાને, પદાર્થના દળને ઘનતા કહેવાય. એકમ કદના પદાર્થના દળને ઘનતા કહેવાય. દળ ભાગ્યા કદ એટલે ઘનતા, દ કુ એટલે ઘનતા થાય, બરાબર. તો આ ઉપરથી આપણે એસઆઈ એકમ ઘનતાનો આ રીતે લખી શકીએ. ઘનતાનો એસઆઈ એકમ. હવે જો દળનો એસઆઈ એકમ શું છે તમને આઈડિયા હોવું જોઈએ. આ સૂત્ર ઉપરથી જ બનાવવાનું છે એસઆઈ એકમ. દળનો એસઆઈ એકમ છે કિલોગ્રામ અને કદનો એસઆઈ એકમ છે મીટર ક્યુબ. આ તમને ખબર છે. કદ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એ ત્રણેયનો લંબાઈ પહોળાઈ ઊંચાઈ મીટરમાં માપીએ છીએ. તો આ એકમ આ રીતે બનશે, કિલોગ્રામ. આ મીટર ક્યુબ છેદમાં છે, ઉપર જાય તો મીટર -3 થશે. તો આ થયો એસઆઈ એકમ, બરાબર. પણ પ્રયોગશાળામાં આપણે એવડા મોટા એકમનો ઉપયોગ નથી કરતા. જો યાદ કરો, પ્રયોગશાળામાં દળ માપવા માટે કેવા એકમનો ઉપયોગ કરીએ છીએ? કિલોગ્રામની જગ્યાએ ગ્રામનો ઉપયોગ કરીએ છીએ, નાના એકમ. અને પ્રયોગશાળામાં કદ માપવા માટે મીટરની જગ્યાએ નાનો એકમ સેન્ટીમીટર ક્યુબ. સેન્ટીમીટર -3 એટલે કિલોગ્રામની જગ્યાએ મેં ગ્રામ લઈ લીધું, મીટરની જગ્યાએ લઈ લીધું સેન્ટીમીટર, બરાબર. તો પ્રયોગશાળામાં આવા નાના એકમનો ઉપયોગ થાય છે, બરાબર, ઘનતા માપવા માટે. તો આ બસ સિમ્પલ ઘનતાને એક સૂત્ર યાદ રાખો. કોઈની પણ ઘનતા ડેન્સિટી ડી મેળવવી હોય, બરાબર, તો એમ અને વી જાણતા હોવા જોઈએ. કદ એટલે વોલ્યુમ, એમ એટલે માસ, ડી એટલે ડેન્સિટી, ડી ઇઝ ઇક્વલ ટુ m/v, બરાબર. એસઆઈ એકમ આ છે, આ એસઆઈ એકમ નથી. એવા એમસીક્યુ હોય છે, ઘનતાનો એસઆઈ એકમ કયો છે? તો આ નથી એસઆઈ એકમ, કારણ કે દળનો એસઆઈ એકમ કિલોગ્રામ છે, ગ્રામ નથી. કદનો એસઆઈ એકમ મીટર છે, સેન્ટીમીટર નથી. આ તો ઘનતા. ઘનતા વિશેની સિમ્પલ એટલી માહિતી. હવે તાપમાન. તાપમાન તો આપણે તાપમાન માટેના 3 માપક્રમોનો ઉપયોગ કરીએ છીએ.
તાપમાન માપવા માટે 3 માપક્રમો છે, બરાબર? તાપમાન માપવા માટેના માપક્રમો ત્રણ છે. એ 3 ક્રમોમાં આપણે પેલું લખીએ સેલ્સિયસ, ડિગ્રી સેલ્સિયસ, બરાબર? બીજું લખીએ ફેરનહીટ, ડિગ્રી ફેરનહીટ, અને ત્રીજું છે કેલ્વિન, કે કેપિટલ. તો આ 3 માપક્રમો તમને આઈડિયા હશે. આ 3નો આપણે ઉપયોગ કરીએ છીએ. 3 માપક્રમો: સેલ્સિયસ, જેને સંજ્ઞામાં ડિગ્રી સેલ્સિયસ; ફેરનહીટ, જેને સંજ્ઞામાં ડિગ્રી ફેરનહીટ; કેલ્વિન, જેને કે વડે દર્શાવવામાં આવે છે, બરાબર? આ 3 માપક્રમોનો આપણે ઉપયોગ કરીએ. હવે આપણે મેજોરિટી સેલ્સિયસ માપક્રમની વાત કરીએ. સેલ્સિયસ એક તો આપણે ખબર છે કે એના માપન માટેનું જે સાધન છે, તાપમાન માપવા માટેના સાધન, એનું નામ શું છે? બધાને આઈડિયા જ હશે, બોલો. થર્મોમીટર. થર્મોમીટર પાછા 2 રીતના આવે. એક પ્રયોગશાળામાં થર્મોમીટર અને એક ડૉક્ટર વાપરે છે, તબીબીય થર્મોમીટર, બરાબર? થર્મોમીટર 2 હોય છે. અત્યારે એની માહિતી આવી નથી, પણ આગળના ધોરણમાં તમે ભણીને આવ્યા હશે કે થર્મોમીટર 2 હોય. એક લેબોરેટરી થર્મોમીટર, LT, લેબોરેટરી થર્મોમીટર, જે પ્રયોગશાળામાં થર્મોમીટર વપરાય છે, અને બીજું જે છે એ જે ડૉક્ટર જે છે એ થર્મોમીટર વાપરે છે, બરાબર? તબીબી રીતે જે બીજું જે થર્મોમીટર આવે છે એની વાત થાય છે ત્યાં આગળ. તો લેબોરેટરીમાં જે થર્મોમીટર યુઝ કરીએ છીએ એ સેલ્સિયસ માપક્રમમાં હોય. તો એ સેલ્સિયસ માપક્રમમાં મેજોરિટી સેલ્સિયસ માપક્રમમાં જે થર્મોમીટર ઉપયોગ કરીએ છીએ એ 0 થી 100 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકે. 0 થી 100 ડિગ્રી સેલ્સિયસ સુધીનું. 0 એટલે કે પાણી છે એનું ઠાર બિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ છે, અને પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ છે. પાણીનું ઠાર બિંદુ 0 છે એટલે થર્મોમીટરમાં 0 અંક સુધીનું માપી શકીએ, અને પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ છે એટલે 100 સુધી માપી શકીએ. એવી રીતે માપી શકાય. જે મેજોરિટી તો 0 થી 100 ડિગ્રી સેલ્સિયસ સુધી જ માપવાનું આવશે, પણ -10 થી 110 ડિગ્રી સેલ્સિયસ સુધી પણ માપી શકાય એવું થર્મોમીટર પણ પ્રયોગશાળામાં હાજર હોય છે. પણ આપણે માઇનસની જરૂર નહીં પડે. મેજોરિટી 0 થી 100 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન માપવાનું આવશે આપણે. એટલે થર્મોમીટર જે છે એના વડે આપણે તાપમાન માપી શકીએ. હવે અહીંયા આપણે સંબંધ જોવાના છે એકબીજાના. રૂપાંતરણોની વાત કરીએ છીએ અહીંયા. હવે આગળ એકબીજા સાથેના રૂપાંતરણો. તો પહેલા આપણે જોઈએ ડિગ્રી ફેરનહીટ અને ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનો સંબંધ. બધું યાદ રાખવાનું છે. એક સૂત્ર બનશે ડિગ્રી ફેરનહીટ અને ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનો સંબંધ. તો યાદ રાખજો કે ડિગ્રી સેલ્સિયસ બરાબર ડિગ્રી ફેરનહીટ બરાબર 9/5 ગુણ્યા ડિગ્રી સેલ્સિયસ પ્લસ
32 આ યાદ રાખવાનું છે. ફેરનહીટ બરાબર આ એક અસળાંક છે 32 છે, બરાબર. એમાં ખબર પડશે 32 આવશે તાપમાન ફેરનહીટમાં ત્યારે કઈ. આ એક સૂત્ર તમારે ફેરનહીટ અને ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનું સંબંધ દર્શાવતું સૂત્ર 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. આ એક સૂત્ર યાદ રાખી લેજો. બીજો આપણે સંબંધ કેલ્વિન અને ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનો સંબંધ એ પણ જોવાનો છે. કેલ્વિન અને ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનો સંબંધ એ આ રીતનું છે. કેલ્વિન બરાબર ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273.15. આ પણ એક અચળાંક છે. આ વેલ્યુ તમને ખબર છે. નિરપેક્ષ શૂન્ય તાપમાન 273.15 કેલ્વિને કોઈ પણ વાયુ છે એનું કદ 0 હોય છે. આગળના લેક્ચરોમાં મેં વાત કરી હતી. એ આ છે 273.15, બરાબર. એવી રીતે આ તાપમાન પણ એ જ છે. ફેરનહીટમાં એટલું તાપમાન છે, બરાબર. એ 32 ફેરનહીટે કોઈ પણ વાયુનું કદ 0 હોય છે. આ કેલ્વિનમાં છે તાપમાન, આ ફેરનહીટમાં છે 32 છે. આગળ આપણે આમાં જોવાનું છે, તમને વધુ આઈડિયા આવશે. પણ આ બે સૂત્રો ફરજિયાત યાદ રાખવાના છે. કેલ્વિન ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનો સંબંધ, ફેરનહીટ ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનો સંબંધ, બરાબર. ખાસ યાદ રાખવાના છે, નોટ કરી લેજો. હવે આપણે ઉદાહરણ સાથે સમજીએ. ઉદાહરણ સાથે આપણે સ્ટાર્ટ કરીએ. અહીંયા કોલમમાં કેટલાક એટલે હવે અહીંયા આપણે કેટલાક ઉદાહરણ લઈએ. ઉદાહરણમાં અહીંયા આપણે લઈએ પાણીનું ઠાર બિંદુ. પાણીનું ઠાર બિંદુ પેલું ઉદાહરણ. પછી બીજામાં આપણે લઈએ ઉદાહરણ તરીકે ઓરડાનું તાપમાન. એટલે પછીના ઉદાહરણમાં આપણે લઈએ માનવ શરીરનું તાપમાન. અને છેલ્લે આપણે લઈએ અહીં પાણીનું ઠાર બિંદુથી શરૂઆત કરી હતી, અંત પણ પાણીથી જ કરીએ. પાણીનું ઉત્કલન બિંદુ. હવે કદાચ આ બધી વસ્તુ તમને ખબર હશે. સેલ્સિયસમાં તો તમને ખબર હશે કે પાણીનું ઠાર બિંદુ સેલ્સિયસમાં કેટલું છે? 0 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. ખાલી હું 0 મૂકી દઉં છું. ડિગ્રી સેલ્સિયસ તો પાછળ તમને ખબર હશે. પાણીનું ઠાર બિંદુ સેલ્સિયસમાં 0 ડિગ્રી સેલ્સિયસ. સામાન્ય રીતે ઓરડાનું તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ હોય. 25 ડિગ્રી સેલ્સિયસ. માનવ શરીરનું તાપમાન આપણે જોઈએ તો 37 ડિગ્રી સેલ્સિયસ સુધી હોય. સામાન્ય રીતે 37 ડિગ્રી સેલ્સિયસ હોય. અને પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ હોય. આ ડેટા તમારી પાસે છે. હવે મારે શું કરવું છે? સેલ્સિયસમાંથી ફેરનહીટમાં ફેરવવું છે અને સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવું છે. આ પેલા ડેટા છે. આ ડેટા ઉપરથી આ બે કોલમ ભરવાની છે. સૂત્ર તમારી સામે છે, બરાબર. તો પહેલા આપણે 1 by 1 જોતા જઈએ. આ બે સૂત્ર તમારી સામે છે. હવે આપણે સમજતા જઈએ. હવે અહીંયા આપણે ફેરનહીટમાં ફેરવીએ. ડિગ્રી સેલ્સિયસમાંથી ફેરનહીટમાં જવું છે. ડિગ્રી સેલ્સિયસમાંથી ફેરનહીટમાં જવું છે. તમારી પાસે સૂત્ર હોવું જોઈએ ડિગ્રી સેલ્સિયસ અને ફેરનહીટનું. તો કે છે ફેરનહીટ બરાબર 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. આ આપણું મેઇન સૂત્ર છે. આ ડિગ્રી સેલ્સિયસ અને ફેરનહીટનું. ડિગ્રી સેલ્સિયસમાં તમારી પાસે ડેટા છે, ફેરનહીટમાં મેળવવાનું છે. 1 by 1 જોતા જઈએ, બરાબર. આપણે પહેલા 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલા ફેરનહીટ એ જોઈએ. તો 9/5
ડિગ્રી સેલ્સિયસની જગ્યાએ કેટલા મૂકી દેશો? 0 પ્લસ 32. તો કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણો એટલે જવાબ આવી જાય 0 પ્લસ 32. તો 0 પ્લસ 32 એટલે 32. તો શું થયું? 0 ડિગ્રી સેલ્સિયસ એટલે કેટલા ફેરનહીટ થયા? 32. એટલે મેં તમને કીધું હતું હમણાં 32 અહીંયા આવ્યું છે. 32 એ શું છે? પાણીનું ઠાર બિંદુ ફેરનહીટમાં છે. બરાબર. હવે બધાને આવી રીતે કરવાનું છે. તમે મારી જોડે કરતા જજો. બરાબર. બોર્ડમાં જોવાનું નહીં રાખતા, પોતાની રીતે કરજો. હવે આપણે ઓરડાના તાપમાનને ફેરનહીટમાં ફેરવીએ, 25 ડિગ્રી સેલ્સિયસને ફેરનહીટમાં ફેરવીએ. તો તમારે શું કરવાનું? 9/5 ગુણ્યા ડિગ્રી સેલ્સિયસ છે ત્યાં કેટલા મૂકી દેશો? 25 પ્લસ 32. એમાં સરવાળો છે, આ ગુણાકાર નથી, આ પ્લસ છે. તો અહીંયા 25 આવું આપણે બોલીએ છીએ. બરાબર. 5 ગુણ્યા 9 45 પ્લસ 32 ગુણાકાર છે ને, 5 ગુણ્યા 9 અહીંયા આવશે. એનો સરવાળો કરો તો 5 ને 2 7 ને 4 ને 3 7 4 ને 3 7 7. એટલે અહીંયા આવી ગયો આપણો જવાબ 77 ફેરનહીટ. બરાબર. હવે આગળ જોઈએ થર્ડ વન. 36 ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલા ફેરનહીટ? તો ફટાફટ તમે આ રીતે કરશો. 9/5 ગુણ્યા અહીંયા 37 કરશો. એમાં કેટલા ઉમેરી દેશો? 32. અહીંયા આનો તમે ગુણાકાર કરો તો 7 પંચા 35. 7 પંચા 35. 2 વેધા પછી 0.521. બરાબર. એટલે 7.4 આવશે. અને આની સાથે ગુણશો તો બરાબર. હવે આ બેનો ગુણાકાર કરવાનો છે. એમાં આપણે આ પ્લસ ઉમેરી દઈશું. 936 એનો 6 અને 9 ગુણ્યા 4 પછી આ દશાંશ ચિહ્ન 6 લઈ લીધા, 3 વધીમાં જશે. 7 9 63 અને 3 66. એટલે આવશે 66.66. આનો જવાબ પ્લસ 32.6 તો આગળ જ રહેશે. દશાંશ ચિહ્નની આગળ 0.6 તો રહેશે જ. તો આ 32 અને 66 એનો સરવાળો કરીએ. 6 ને 2 8, 6 ને 2 8, 6 ને 3 9, 98.6 એ આવશે ફેરનહીટમાં ટેમ્પરેચર. બરાબર. એક હું લેક્ચર નાખીએ આગળ કે નીટમાં કેલ્સીનો ઉપયોગ નથી કરવાનો. બરાબર. તો કઈ રીતે કેલ્ક્યુલેશન કરી શકાય એ હું તમને શોર્ટ હિન્ટ આપી આગળ. તો 98.6 આવી ગયું. હવે આગળ આ તો એકદમ સિમ્પલ થઈ જશે. 100 ડિગ્રી સેલ્સિયસ મૂકવાનું છે. 9/5 ડિગ્રી સેલ્સિયસની જગ્યાએ 100, એમાં પ્લસ 32 ઉમેરી દેવાના છે. 20 પંચા 100, 9 દુ 18, 180. આ બેનો ગુણાકાર પ્લસ એમાં 32 ઉમેરી દેવાના છે. અહીંયા 2 છે તો અહીંયાના પણ 2 જ લેવાના. બાકી આગળ 0 મૂકી દો, 0 મૂકી દઈએ. બરાબર. એટલે કે આ રીતે 180 સોરી અહીંયાના 2 તો અહીંયાના 2 જ લેવાના છે. તો 180 અને 32 તો આવશે 2 8 ને 3 11 વધી 1 212. આ થઈ ગયું પાણીનું ઉત્કલન બિંદુ. ફેરનહીટમાં કેટલું હોય? 212. માનવ શરીરનું તાપમાન ફેરનહીટમાં કેટલું હોય? 98.6 ફેરનહીટ. પાછળ ફેરનહીટ બોલી શકો. ચાલો આ સંબંધ થઈ ગયો. હવે આપણે જવાનું છે આગળ
ડિગ્રી સેલ્સિયસના ડેટા છે, ફેરનહીટના ડેટા છે. ડિગ્રી સેલ્સિયસના ડેટા ઉપરથી કેલ્વિનમાં આપીએ તો ડિગ્રી સેલ્સિયસ ને કેલ્વિન વચ્ચેનો સંબંધ તમારી પાસે છે. કેલ્વિન બરાબર ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273.15. બસ, તો કંઈ જોઈએ નહીં. હવે આપણે ડેટા આપેલા છે એના ઉપરથી લખતા જઈએ. 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલા કેલ્વિન? તો ડિગ્રી સેલ્સિયસની આ 0 મૂકી દઉં પ્લસ 273.15. 0 પ્લસ 273.15 જવાબ આવે 273.15. પાછળ કે બોલવાનું કેલ્વિન, આમાં પાછળ ફેરનહીટ બોલવાનું, આમાં ડિગ્રી સેલ્સિયસ બોલવાનું. ચાલો, આ તો ઇઝી હતું. હવે આગળનું જોઈએ. 25 ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલા કેલ્વિન થાય? તો તમારે અહીંયા શું મૂકી દેવાનું? ડિગ્રી સેલ્સિયસની જગ્યાએ 25 પ્લસ 273.15. આનો સરવાળો કરો. 273.15 પ્લસ 25 બરાબર. અહીંયા તો આગળ શું હોય? 0 0 હોય ને, દશાંશ ચિહ્ન પછી, તો આ 0.15, 5 ને 3 7, સોરી 8, 7 ને 2 9, 298.15 એટલા કેલ્વિન. હવે આગળ આમાં તો સરવાળો જ કરવાનો છે મિત્રો, બીજું કંઈ છે નહીં. 37 ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલા કેલ્વિન? તો 37 આમાં ઉમેરી દો. 273.15 પ્લસ 37.15 તો રહેશે આ રીતે. 7 ને 3 10, 0 વધી 1, 7 ને 3 10 ને 1 11, 1 1 2 ને 1 3, 310.15 આવશે માનવ શરીરનું તાપમાન ફેરનહીટમાં. હવે આગળ 100 ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલા કેલ્વિન? તો 273 માં 100 ઉમેરી દઉં તો એ તો એક તો સિમ્પલ છે, 373 થશે 0.15. તો આ રૂપાંતરણો તમને આવડવા જોઈએ. એના માટેના 2 સૂત્ર મેં તમને કીધા આગળ, બરાબર, એ તમારી પાસે હોવા જોઈએ. તો આ ડેટા આપણે આવડી ગયો, બરાબર. બીજું એક યાદ રાખો કે ડિગ્રી સેલ્સિયસ હોય, સેલ્સિયસ ડિગ્રી સેલ્સિયસમાં ઋણ તાપમાન હોઈ શકે, પણ કેલ્વિનમાં કોઈ દિવસ ઋણ હોય નહીં. કેલ્વિનમાં હોય નહીં. ડિગ્રી સેલ્સિયસમાં ઋણ હોઈ શકે, કેલ્વિનમાં કોઈ દિવસ ઋણ આવે જ નહીં. શું કામ? કે તમે પાણીનું ઠાર બિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ છે, તો જવાબ કેટલો આવશે? 273.15. પછી -0 ડિગ્રી સેલ્સિયસથી વાયુઓ છે એની અવસ્થા સ્થિર રહેતી નથી, એનું અસ્તિત્વ જ રહેતું નથી. ઓછામાં ઓછું ટેમ્પરેચર 0 છે. ઇવન અહીંયા તમે -10 કરશો તો પણ જવાબ તો કેવો આવવાનો? આ પ્લસ છે, પ્લસ 273 છે, એટલે 273 વધુ જ છે, એટલે કેલ્વિનમાં તો જવાબ પ્લસમાં જ આવવાનો, બરાબર. એટલે પાણીનું ઠાર બિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ છે. 0 થી ઓછું તાપમાન તમે લઈ જાઓ, 0 એ ઓછામાં ઓછું તાપમાન છે, તો ત્યારે જવાબ કેટલો આવવાનો? પ્લસમાં જ આવવાનો, બરાબર. તો એક નોંધ છે જસ્ટ કે ડિગ્રી સેલ્સિયસમાં તાપમાન ઋણમાં હશે, કેલ્વિનમાં ઋણમાં હશે નહીં, બરાબર. એક તમને કોયડો આપું, બરાબર, સોલ્વ કરવા માટે, કે કોયડો આ રીતનો છે કે 59 ફેરનહીટ બરાબર ખાલી જગ્યા ડિગ્રી સેલ્સિયસ થાય. 59 છે, 59 59 ફેરનહીટ બરાબર કેટલા ડિગ્રી સેલ્સિયસ, બરાબર. તો આપણે મૂંઝાવાનું કાંઈ નથી. ફેરનહીટ અને ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનો સંબંધ તમારી પાસે છે. શું છે? ફેરનહીટ બરાબર 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. આમાં શું આપ્યું છે? ફેરનહીટ આપી દીધો. શું મેળવવાનું છે? ડિગ્રી સેલ્સિયસ. આને આપણે કરતા કરવાનું છે. આખું પદ છે હો મિત્રો, ખાસ ધ્યાન રાખજો. આને આપણે કરતા કરી લઈએ, કારણ કે આપણે ડિગ્રી સેલ્સિયસમાં તાપમાન જોઈએ છે.
તો 9/5 ડિગ્રી સેલ્સિયસ એને કરતા કરી લે. બરાબરની પેલી સાઈડ શું છે? ફેરનહીટ છે. આ 32 છે, પ્લસમાં છે, પેલી સાઈડ જાય તો -32 થશે. સમજાણું? આને મેં કરતા કર્યું છે અને આને જમણી બાજુથી હું ડાબી બાજુ લઈ ગયો છું. આપણે તો ડિગ્રી સેલ્સિયસ જોઈએ છે, તો ડિગ્રી સેલ્સિયસ બરાબર સામે શું છે? અહીંયા છે ફેરનહીટ -32. આવું એક પદ બનેલ છે. ડિગ્રી સેલ્સિયસ મેં કરતા કર્યું છે. આ અંશ છે ને આ છેદ છે. આને હું કરતા કરું તો અંશ છેદમાં વયો જાય, છેદ અંશમાં વયો જાય તો 5/9 થશે ને. અને મેં કરતા કર્યું છે, સમજો અંશ અને છેદ બે છે તો આ છેદ હતું, અંશમાં વહી જાય, અંશ છે એ છેદમાં વહી ગયું. હવે બસ કરતા કરવાનું હતું. ફેરનહીટ તમારી પાસે છે 59 -32 ગુણ્યા 5/9, 59 -32. આવું કરીએ તો અહીંયા 7 આવશે. 9માંથી 2 કાઢી નાખો, 7, અને 5માંથી 3 જાય તો 2, બરાબર. તો 27 આવી ગયા. 27 5 ભાગ્યા 9, આ તો ગુણાકારમાં છે. 9 તેરી 27, 5 તેરી 15 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયો જવાબ. સમજાય છે? તો આ રીતે નીટમાં કેલ્સીનો યુઝ ન કરવાનો હોય તો આ તમારો આવી ગયો આન્સર. બરાબર. તો આવી રીતના તમારે રૂપાંતરણો કરવાના આવશે. તો આ 2 એ બાકી તો તમને સમજાઈ જશે, પણ આ રીતે ફેરનહીટમાંથી ડિગ્રી સેલ્સિયસ હોય ને ત્યારે આ રીતે કરતા કરવાનું. બરાબર.